વાગવામાં થયા છે મિત્રો 12. આ જો મિત્રો શું બનાવે આ મેગા ફેગા ન ખવાય. તમે નહીં ખાવ ને? એટલે હું ખાઉં પણ ના 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 ઈ હે ને ખાહે ને તો હું તમને વિડીયોમાં બતાડે દે એટલે પછી જોજો કોણ ખાય ને કોણ નથી ખાતું. તારે જેટલી તો નથી જ ખાતો હતી. અમે હે ને મિત્રો અત્યારે મેગી બનાવીએ છે ને જયમલ હે ને એ ગયો સ્કૂલે. મેગીનો કાર્યક્રમ બનાવ્યો અમે. બરાબર માંડવી પાક બને. બરાબર માંડવી પાક બને હે હા. ને આ બાજુ મેગી બને. તો મેં કેટલાય ટાઈમથી ખાધી ને તો બે નથી ખાધા આપણે 2-3 મહિના પહેલા ખાધી. હા એ પાસે જ લગભગ આવ્યા ત્યાં ખાધી છે ચાલો. તો અમે પાસે બનાવી છે મિત્રો મેગી ને અત્યારે હે ને ફૂલ તડકો પડે છે જો. ઓકે ગાઈસ વાગવામાં થયા છે 2:20 ને મસ્ત મજાના આપણે હે ને તૈયાર થઈ ગયા ને આપણે ક્યાં જવાનું હોય જોકે તમે આગળ જોઈ જ લીધું હે ને આપણે હે ને મિત્રો દ્વારકા જઈએ છે હું ને આરતી ને જયમલ. તો આરતી જો આવે છે પાણીની બોટલ ને એવું બધી ભરીને ને આપણે હે ને મિત્રો મસ્ત અત્યારે વાતાવરણ જેવું ઠંડુ એવું હોય તડકો ન તો મજા આવશે. તો આગળ જોતા રહેજો મળીએ આગળ. જો આરતી આવે પાણીની બોટલ ને બધી ઠંડુ એવું ભરી લીધું તો હે ને નીકળી ગયા. આરતી આવી ગઈ ને જયમલ પાછળ છે. અમે હે ને મિત્રો ટુકડા પૂગવા આવ્યા. આપણે થોડીક વાર પહેલા છે ને મસ્ત એવું વાતાવરણ હતું તડકો વયો ગયો હતો પણ પાછો આવ્યો તડકો. હાલીને જવા વાળા જો ઘણા બધા છે. કેટલો તડકા લાગે છે. અમે છે ને મિત્રો એકવાર ગયા હતા હાલીને એને તો લગભગ વરસ સુધી જેવું થઈ ગયું. ત્યારે છે ને તડકો નહોતો એટલે વાંધો નહોતો આવે એમ કેમ કે વરસાદનું સિઝન હતી. અત્યારે જો કે વરસાદની સિઝન છે પણ અત્યારે ફૂલ તડકો પડે તો હા વરસાદ છે નહીં અત્યારે. એટલે અમે તો બધી છે ને રેનકોટ ને એવું બધું ભેગું લઈને ગયા હતા અને મજા આવી હતી ત્યારે. પણ ત્યારે અમે છે ને વ્લોગ ને એવું કંઈ ના બનાવતા તો હે ને અમે અત્યારે જઈએ રસ્તામાં હે. અમે હે ને મિત્રો અત્યારે રસ્તામાં હજી ભેગા ના ને આ બાજુ જો ફૂલ વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું. પોલીસ તો તડકો હતો પાછળ. હા ઘડીક તડકો આવે ને ઘડીક એવું વાતાવરણ થઈ જાય વરસાદ વાળું તો એવું હે કઈ સમજાતું નથી હું હે તો અત્યારે તો મસ્ત જેવું ઠંડુ એવું વાતાવરણ હે બહાર. અમે હવે પૂગવા જ આવ્યા દ્વારકા 17 કિલોમીટર હે હજી. ફાઇનલી મિત્રો આવી ગયો વરસાદ આપણે. આગળ તો કઈ નતું થોડોક આગળ આવ્યા ને તો ફૂલ વરસાદ ચાલુ છે ગો. આગળ જો અહીંથી દેખાય આગળ ફૂલ પડે જો પડે તો અવાજ કેવો આવે છે? અમારો અવાજ નહીં આવતો એટલે ફરતા આપણે એવો વરસાદ ના આવે. જો આગળ તડકો અહીં પૂરું અહીં કઈ ને એટલામાં જુદો ખાલી ઈ કે હા તો કઈ ને આની બાજુ તડકો નીકળી ગયો મિત્રો પાછું. જો
એ હે ને એક વાદળું હતું ને મિત્રો, એ ત્યાં જ હતો વરસાદ. બાકી આની પાસે વરસાદ ને ભાઈ દુનિયામાંથી બીજી દુનિયામાં આવે, તડકા ને દુનિયામાં. જો આ જો આ બાજુ છે ને ટ્રેન જાય. જ્યારે હું લેવા જાય ને તારે જ જાડવાનું બધે આવે છે આડ. આથી દેખા જો આ ટ્રેન જાય દેખાતી હોય તમને તો. મેં તો મિત્રો ચશ્મા ને બધું કાઢ નાખ્યું. હવે વરસાદ જ આવું કે નહીં જાય. આ 2 મિનિટમાં જ પૂરું થઈ ગયું છે. મિત્રો પાછી ટ્રેન પકડાઈ ગઈ અમારે ભેગી હારોહાર હે. હા નજીક જ છે. હા, એક બાજુ અમે હાકીએ ને એક બાજુ ઈ ડ્રાઈવર હાકે. કોણ મોટ થઈ જાય જોઈએ. અમે હે ને પહોંચી ગયા હે. એક રિક્ષા વાળા હે ને બહુ એક તો ભાવ તોડી નાખ્યા અમારા રિક્ષાના. એક કે 50 ને એક કે 100 ને એવી રીતના કહ્યું તો અમે હાલ્યા જઈએ હવે. મંદિર સેટું નથી બહુ હવે. એટલો બહુ ને એટલી વાંધો નતો ટાણતો. હા ઉભે છે આપણે આગળ 10-15 મિનિટ. ને અત્યારે હે ને મિત્રો ટ્રાફિક નથી એવી બધી. ઠીક છે વાગ્યા 3 ને દર્શન બંધ 5 વાગે ખુલે ને દર્શન. હા. એટલે 5 વાગે આવે છે ને એટલે ટ્રાફિક ફૂલ થઈ જાય. એટલે આપડી પેલા જ લાઈન માં બેહે જાય. તો આપણે હે ને હવે જઈએ દર્શન કરીને પછી કંઈક કરશું આપણે. તો હે ને મિત્રો આપણે આવ્યા મંદિરે જવો. તમને હે ને હું આગળ અહીંયા પૂગીને ધજાના દર્શન કરાવી દઈ. હા, જો અહીંથી દરિયો પણ દેખાય છે. તો હું હે ને તમને મિત્રો ધજાના દર્શન કરાવી, કેમ કે અહીંયા ફોન અંદર લઈ નહીં જવા દે. ફોન કરાવવો પડશે જમા. તો એવું છે ને અમે અત્યારે હાલી જઈએ. અત્યારે હાવ ટ્રાફિક જ નથી, એમ થાય કે હાવ ખાલી ખાલી છે કા. ને દર્શન નું ટાણું થાય એટલે હા બધાને ખબર હે ને 5 વાગે જ ખુલે હા, એટલે ટાઈમ હે ને મિત્રો આવી જાય. હજી અમે જઈએ જોઈએ અંદર હજી કેવી ટ્રાફિક છે. બાકી અહીં તો નથી હજી. અમે હે ને મિત્રો આ બાજુ ગોમતીજીને કાંઠે આવ્યા. હજી દર્શન હે ને ખુલવામાં વાર છે, 5 વાગે ખુલશે. માછલા કેટલા હે જોવો. ને ઓલી બાજુ હે ને બધા નાય છે. માછલા હે ને બહુ બધા છે. બધે ખાવાનું નથી હોય ને. દરિયામાં મોજા કેવા આવે તો ઓલી બાજુ હે ને બહુ મજા આવે છે. હા ન્યાનો પ્રભાવ અહીં પડે આ મોજો બહુ હા, માછલા તો જો તો અમે હે ને અત્યારે જરાય ટ્રાફિક નથી. કોઈ નથી જોવો અત્યારે. હું હે 2-5 જણા અમે હે ને મિત્રો અહીં બેઠા. પછી દર્શન ખુલ્લા ના. જે કલાક એક ને વાર ને એટલે વાર જોવાને બેઠા અમે. હા આગળ દર્શન નું ટાણું થઈ જાય ને એટલે આ તો હવે ઉભવાની જગ્યા નહીં ને એટલી ટ્રાફિક થઈ જાય. હા, અત્યારે તો એવું નથી ટ્રાફિક. કદાચ છે ને દર્શન ખુલશે ને તો અહીંયા બહુ ટ્રાફિક થાય. પવન તો હે ને આવતો નથી. આ ઉપર તડકો ના આવે એટલા માટે ઈ બાંધ્યું તો અહીં ગરમી થાય. હે ને મિત્રો મસ્ત મજાના દર્શન કરી લીધા. અને આરતી આ કંઈક લે છે ઢીંગલી જેવું. મિત્રો બહુ ટ્રાફિક હતી અત્યારે પાછી રહી રહીને, કેમ કે જ્યારે દર્શન ખુલવાનો ટાઈમ હતો ને ત્યાં બહુ ટ્રાફિક હતી. તો અમારો તો પહેલો જ વારો હતો, કેમ કે અમે ક્યારના બેઠા હતા ને, વારો આવી ગયો હતો. ઓકે ગાઈઝ, અમે હે ને રિક્ષામાં બેસી ગયા, કેમ કે હે ને થાકી ગયા હતા તમે બેહી ઉપર. હે ને જરાક હજી વાર બેસવું પડ્યું હતું, અમે થાકી ગયા. હા, અડધી કલાક તો મંદિરની અંદર ઉભા હતા. પછી છે ને દર્શન નતા ખુલ્યા એટલે ઊભું પડ્યું હતું. અમે જઈએ રિક્ષામાં અટાણે. અત્યારે જો ટ્રાફિક કેવી વધતી જાય.
અમે હે ને હોનેસ્ટે આવી ગયા હે. તમને થોડીક ભૂખ લાગી હતી. અમે દ્વારકા ગામમાં તો ગયા હતા ઓલા ફેમસ સમોસા ખાવા. પણ હે ને મિત્રો 2 કલાક હોય ને આપણી પાસે ત્યાં જવાય. ત્યાં સુધી જવાય નહીં તો હવે અમે છે ને નાસ્તો કરી લઈએ અહીંયા. ઓર્ડર દઈ દીધો હે નાસ્તાનો, સેન્ડવિચ ને એવું મંગાવી દીધું અમે. આપણી ગાડી જો આમ પડી, 2 ક્રેટા પડી, એક આપણી છે ને એક બીજાનું છે. મસ્ત મજાની 2 પાસે પાર્કિંગ કરી દીધી. The next day. બીજા દિનની સવાર થઈ ગઈ છે મિત્રો ને મસ્ત મજાનો અત્યારે ઉઠી ગયો. કાલનો વ્લોગ એન્ડ નહોતો કર્યો કેમ કે કાલે છે ને હોનેસ્ટેથી જે અમારા ચાર્જિંગ પૂરા થઈ ગયા હતા 2 ફોનમાં, તો પછી વ્લોગ લેવાનો નહીં કાલે ને પછી છે ને અત્યારે વ્લોગનો એન્ડ કરી દઈએ. તો જો વિડીયો ગમ્યો હોય દ્વારકા વાળો અમારો દ્વારકા ટ્રીપનો તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો ને શેર કરજો. તો મળીએ કાલે કોઈ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી અને હર હર મહાદેવ.